આ તરફ ધરોઈ ડેમ પાસેના એડવેન્ચર ફેસ્ટને વાવાઝોડાની મોટી અસર થઈ। એડવેન્ચર ફેસ્ટના ટેન્ટ અને ઝોનને મોટું નુકસાન પહોંચ્યું। વાવાઝોડાને કારણે ટેન્ટ્સ અને હોર્ડિંગ્સ તૂટી પડ્યા હતા। પ્રવાસીઓમાં નાસભાગ મચી ગઈ હતી, અફરાતફરી મચી। પ્રવાસીઓ માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન હતી। તો એડવેન્ચર ફેસ્ટના ટેન્ટ અને ઝોનને પણ વાવાઝોડાની અસર થઈ। ભારે પવન ફૂંકાયો, જેના કારણે કેટલાક તંબુ તો ઉડતા હોય એવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા। તો ટેન્ટ અને હોર્ડિંગ્સ તૂટી પડ્યા હતા, જેના કારણે ફેસ્ટના ટેન્ટ અને ઝોનને ખૂબ મોટું નુકસાન પહોંચ્યું। વધુ વિગત સાથે સંવાદદાતા હિતેશ રાવલ આપણી સાથે જોડાયા છે। હિતેશ, એટલો ભારે પવન ફૂંકાયો કે તંબુ ઉડતો હોય એવો પણ દ્રશ્યો, એવો પણ વિડીયો સામે આવ્યો હતો। કેવી ખાનાખરાબી ત્યાં સર્જાય આ વાવાઝોડાને કારણે? જી કૃષ્ણા, જે ગઈકાલે સાંજે જે વાવાઝોડું, ભારે અતિશય વાવાઝોડું આવેલું હતું, જે એડવેન્ચર સ્પોટ ઝોન તરીકે જે બનાવવામાં આવ્યું હતું, તાંડવ જેવું વિડીયો સામે આવ્યા છે। જે વાવાઝોડામાં તમે જોઈ શકો છો કે આખા થાંભલાથી લઈને જે ઝાડ નમી ગયા હતા અને અસહ્ય જે ભયાનક જેવું વાવાઝોડું આવ્યું હતું। ખુલ્લો વાતાવરણ હતું અને નાસભાગ મચી હતી। અને તેમાં જે મહેમાનો આવ્યા હતા, મહેમાનો માટેની જે ટેન્ટ સિટીની જે રહેવા ખાવા પીવાની વ્યવસ્થા હતી, તે તમામ આખી ઉડી ગઈ હતી। અને તેમાં વરસાદ પણ પડ્યો હતો અને નુકસાની થવાના કારણે જે મહેમાન કહેવા મુજબ જે વ્યવસ્થા હતી તે ખાલી કરવાની ફરજ પડી હતી। અને જે બેકઅપ વ્યવસ્થા હોય તે પણ ઉપલબ્ધ ન હોવાના કારણે અને સાથોસાથ જે વીજળી હતી તે વીજળી ડૂલ થઈ હતી અને તેની તંગી સર્જાતા મિલકતને ભારે નુકસાન થયું હતું। અને હોટ એર બલૂનની જે ટીમ સ્થળ ઉપરથી પણ રવાના થઈ હતી અને કેટલાક મહેમાનો જે બાકી હતા એ રાતે જ ગાડીમાં રવાના થઈ ગયા હતા। જી કૃષ્ણ। જી બિલકુલ, આભાર આપનો।